અને આ બધું હનુમાન દાદાની મૂર્તિ છે અને આ તમારા ભાઈ ભી છે જો આવીને એક ભાઈ ન કર પડી જઈશ. કેમ છે યુટ્યુબ ફેમિલી, બધું સ્વાગત છે આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, જય શ્રી રામ. ભાઈ અત્યારે ભાઈ સવારમાં શું કહેવાય સાતમ આઠમ છે ને ભાઈ, તમારા ભાઈ ભાઈને લેવા જવાનું છે ને ભાઈ. જો ક્યાંનું લોકેશન રાણપુર પહોંચી ગયો છું. હવે તમારા ભાઈ આવે ટૂંક જ સમયની અંદર અને આપણે એને લઈને પછી શું કે મેળામાં ફરવા જવાનું છે. તો વ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ, બરોબર? ફાઇનલી આપણે ભાઈ તમારા ભાઈ લઈને આવી ગયા હતા સાળંગપુર. અને જો પાછળના દરવાજાથી આપણે આવી છીએ અને આ બધું જો સાળંગપુર મંદિર છે મોટું. અને આપણે દર્શન તો નહીં કરી, બહારથી કરી લઈશું કારણ કે ભાઈ લાઈનથી જાઓ ભાઈ, લાઈન એટલી લાગી ને વાત જ ન પૂછો. એટલે બહારથી આપણે દર્શન કરી લઈશું અને કન્ટિન્યુ વ્લોગમાં બને રહીજો. મજા તો આવશે ભાઈ વ્લોગની અંદર. બાકા ચિકિત બોલ છે તો જ આ ભાઈ કે બાવળિયામાં ઘા. તો ભાઈ પાછળ જોઈ શકો હનુમાન દાદાની મૂર્તિ ભાઈ, કિંગ ઓફ સાળંગપુર લખેલું છે. અને ભાઈ તડકો એટલો કંઈ વાત ન પૂછો. સમજો પબ્લિક કાંઈ હમાતું નથી, ગરમી બહુ છે, તડકો બહુ છે. તો ચાલો આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. તો તમે જોઈ શકો છો આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ. પાછળ હનુમાન દાદાનું મંદિર છે અને આ બધું હનુમાન દાદાની મૂર્તિ છે અને આ તમારા ભાઈ ભી છે જો આવીને આપણે હાળી બહુ ભાગ ન કર પડી જઈશ રાજાજી. જો અહીંયા આવીને તી થાય મંદિરે આવીને. કોણ હે લોક? ચાલો બધા દર્શન કરી લો હનુમાન દાદાના અને કોમેન્ટમાં લખી નાખજો જય સાળંગપુર વાળા હનુમાન દાદા. જો તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બરોબર? કહેવાય સાળંગપુર ઘણા ટાઈમ પછી આપણે આવ્યા છીએ અને શું કહેવાય દાદાના દરબારમાં હોય એટલે ભાઈ કંઈ ઘટે નહીં, બરોબર? જો મજો ત્યાં પબ્લિક જો સાતમ આઠમ છે એટલે પબ્લિક તો અહીંયા હોય જ તે એટલું બધું. તો ભાઈ દર્શન કરી લીધા. ખાવા જવાનું આપણે બોટાદ નાસ્તો કરવાનો કારણ કે આપણે સાડી સાહેબ અથવા ભૂખ્યા થઈ ગયા છે. તો અમે મળશું ડાયરેક્ટ બોટાદ આપણે. ફાઇનલી આપણે બોટાદ આવી જઈએ છીએ, લાવી દઈએ પાણી પીવા. આપણે ગયા પાણી પીવાનો નાસ્તો કરવા. નાસ્તો કરીને રહીશું આપણે ઘેલા સોમનાથ બાજુ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું. તો ફાઇનલી ઘેલા સોમનાથ થઈ ગયા ભાઈ. પબ્લિક તો તમે જો ભાઈ સાતમ આઠમ છે એટલે ભાઈ એટલું બધું માણસો તો તમે બહુ છે ભાઈ. અહીંયા તો એવું લાગશે વારો નહીં આવે એવું લાગે છે. શું કેવું તમારું બધાનું? હું અહીંયા વ્લોગ ઉતારું છું ને તે બધું પબ્લિક મને જ જોઈ રહ્યું છે. જો તો ખરા એમ થાય છે ભાઈ શું ઉતારે છે. તમે જુઓ તો ખરા મહાદેવના મંદિરની અંદર ભાઈ પબ્લિક એટલું છે ને ભાઈ, દર્શન કરવાનો ટાઈમ મળે એવું લાગતું નથી કારણ કે આપણે અહીંથી બહારથી દર્શન કરવા પડશે. લાઈનથી મેં જો ભાઈ લાઈન એટલી લાગી છે ને વાત જ ન પૂછો અને પબ્લિક ત્યાં હમાતું જ નથી. હવે બધા લાઈક કરી દો, કોમેન્ટ કરી નાખો ભાઈ, મહાદેવ લખી નાખો બધા. તમારે ભાઈ બહેન ખાવો તો રસગોળો લાવી ગયા. આપણે રસગોળા ખાવા અને રસગોળા ખાઈને આપણે જવાનું આપણે ઘરે. તો પહેલાં રસગોળા ખાઈ લેવી. તો ભાઈ સાંજના વાગી ગયા છે કેટલા, 4:30 વાગી ગયા છે. હવે જવાનું આપણે ભાઈ ઘરે. તમારા ભાઈ બીને મેકી આવ્યો તો ઘરે અને ભાઈ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને હવે આ તમને વ્લોગ કેવો લાગ્યો ભાઈ? વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળીશું આપણે આગલા નવા વ્લોગની અંદર. હજી ભાઈ કન્ટિન્યુ બની રહેજો આપણી ચેનલમાં, બરોબર? જય માતાજી.